નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરીએ છીએ. સમાંતર શ્રેણીમાં આપણે સ્વાધ્યાય 5.2 પછી સરવાળાનું પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર n/2 બરાબર 2a પ્લસ n-1 ઇન્ટુ d એ શોધ્યું. ત્યારબાદ આપણે ઉદાહરણ 13 સુધીનો અભ્યાસ કર્યો. 13મા ઉદાહરણમાં આપણે અવયવ સૂત્રનો પણ અભ્યાસ કર્યો હતો અને હવે પછી આપણે 14મું ઉદાહરણ ગણીશું. આપણું 14મું જે ઉદાહરણ છે એની રકમ છે ઉદાહરણ 14 સરવાળો શોધો. હવે સરવાળો શોધો એમાં પાછા બે દાખલા છે. પહેલો છે પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ અને બીજો છે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓ. તો પહેલા દાખલાનો ઉકેલ છે પહેલી 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ. ધન પૂર્ણાંક એટલે શું? ધન પૂર્ણાંક એટલે આપણી પ્રાકૃતિક સંખ્યા, એટલે 1 2 3 ડેશ 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 અનંત સુધી, એટલે સંખ્યા ગણ n ની. અને અહીંયા પ્રથમ n એટલે અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર? એટલે આ બંનેમાં તમે અહીંયા જો શબ્દો તમને કેવી રીતે ફરવે છે. 1000 ધન પૂર્ણાંક અને n ધન પૂર્ણાંક. બરાબર? ખાલી શબ્દની મારામારી છે. આપણે ખાલી ધન પૂર્ણાંક જ લેવાના, ધ્યાનમાં. તો અહીંયા ધારો કે પ્રથમ 1000 એટલે s1000. તો અહીંયા આપણા સરવાળા માટેનું સૂત્ર આપણે Sn બરાબર અહીંયા તો પહેલા તો શ્રેણી અહીંયા કરે છે. શ્રેણી કઈ થશે? s1000 એટલે 1 + 2 + 3 + ડેશ 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 1000. તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદના સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 a પ્લસ l. કેમ અહીંયા આગળ અહીંયા l કીધું છે? તો l ક્યારે હોય એ આપણે અહીંયા લખેલું છે. બરાબર? કે જ્યારે પ્રથમ પદ અને અંતિમ પદ આપેલ હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. Sn બરાબર n/2 ઇન્ટુ a પ્લસ l એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. બરાબર છે? તો અહીંયા Sn એટલે 1000, એટલે Sn એટલે s1000 બરાબર 1000/2 ઇન્ટુ a એટલે 1 વત્તા l. છેલ્લું પદ આપણને ખબર છે કે 1000 જ સંખ્યા લેવાની છે, એટલે 1 + 1000. બરાબર? અહીંયા આગળ આનો છેદ ઉડાડીશું તો આ 1000 ને 2 વડે ભાગીશું તો 500 થઈ જશે. અને આ 1000 ને 1 જોડે ઉમેરીએ એટલે વત્તાકાર કરીશું 1001 થશે. તો હવે આ બેનો ગુણાકાર કરીએ તો તમને જવાબ મળે છે અહીંયા કેટલો જવાબ મળે છે? 5,05,000. 5,05,000. બરાબર છે? તો અહીંયા આપણું આથી પ્રથમ 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો 5,05,000 થાય છે. આ 5,05,000 જે તમને લખ્યા છે તો એમાં આપણે એકમ, દશક ને શતક 5 પછી નીચે અલ્પવિરામ કરવાના, 2 શૂન્ય પછી અલ્પવિરામ કરવાનું, એટલે આપણને ખબર પડે કે આ 5 લાખ છે. નહીં તો આપણને ખબર જ ના પડે, આપણે તો 500 બોલીએ. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો કે 500 એટલે 500 છે ને, પણ એ 500 બોલીએ તો સારું લાગે ના. હવે બીજો દાખલો જુઓ. પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર? તો ધારો કે શ્રેણી કઈ બનશે? Sn બરાબર 1 + 2 + 3 + ડેશ 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 પ્લસ n.
પછી અહીંયા પ્રથમ પદ જે છે, પ્રથમ પદ 1 છે અને અંતિમ પદ તમારું L છે. અંતિમ પદ L બરાબર, અને એવું કહે છે સ્ટેમ્પ ફ્રેન્કિંગ કરીને લઈ. તો અહીંયા પ્રથમ પદ જે છે, પ્રથમ પદ a બરાબર 1 અને અંતિમ પદ L બરાબર 1000. અહીંયા પ્રથમ પદ a બરાબર 1 અને અંતિમ પદ L બરાબર n છે. તો અહીંયા પણ Sn બરાબર n/2, Sn બરાબર n/2 ઇન્ટુ 1 પ્લસ n. આ 1 એટલે શું? તો કે a પ્લસ l. સૂત્ર કયું છે? n/2 a પ્લસ l. એ કોના બરાબર? તો Sn બરાબર. હવે આવી ગયું n/2, a બરાબર 1 અને l બરાબર n બરાબર. અથવા તો એને આમ ક્રમ આગા પાછા કરી નાખીએ તો કેવું બને? Sn બરાબર n ઇન્ટુ n પ્લસ 1/2 બરાબર. આ n આગળ જતો રહે કે આ પાછળ રહે, સરવાળામાં કોઈ ફેરફાર થશે નહીં રહે. તો આથી પ્રથમ n ધન પૂર્ણાંકનો સરવાળો Sn બરાબર n પ્લસ n માઇનસ n પ્લસ n ઇન્ટુ n પ્લસ 1/2. હવે અહીંયા આગળ તમને એવું સ્વાભાવિક પ્રશ્ન થવો જોઈએ કે આ આખા દાખલામાં આટલા બધા ઉદાહરણ જોયા, પણ જ્યાં ભૂરા અક્ષરે લખેલું હોય એ તમારે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ, થિયરીની અનુલક્ષીને તમારે એ અગત્યનું છે અને યાદ રાખવાનું છે બરાબર. આગળ પણ તમારું ઉદાહરણ 10 હતું, એની અંદર પણ એક an નું સૂત્ર હતું, an બરાબર Sn માઇનસ Sn માઇનસ 1 બરાબર. તો એ રીતે પણ આપણે દાખલા ક્યારેક ગણવાના આવશે, એવી મગજમાં તૈયારી રાખવાની. ઉદાહરણ 15. ઓય રોહન ક્યાં છે? રોહન બોલાય. જો nમું પદ an બરાબર 3, n માં પદ માટેનું સૂત્ર કયું છે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર. તો અહીંયા an બરાબર 3 પ્લસ 2n એવું અહીંયા આપેલું છે. કેવું છે લે? ચલો, તો જો nમું પદ an બરાબર 3 પ્લસ 2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. તો પહેલા તો ઉકેલમાં an બરાબર 3 પ્લસ 2n હોય, 3 પ્લસ 2n હોય બરાબર. તો અહીંયા n બરાબર તમે 1 લો. યાદી બનાવવાની હોય તો અહીંયા n બરાબર 1, 2, 3 ડેશ 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 આવી યાદી બનાવવી પડે બરાબર. તો a1 n બરાબર 1 લો તો 3 પ્લસ 2 ઇન્ટુ 1, તો 3 પ્લસ 2 બરાબર 5. અહીંયા a બરાબર n બરાબર 2 લો તો a2 બરાબર 3 પ્લસ 2 ઇન્ટુ 2 બરાબર 7. તો આ 7 કેવી રીતે આવ્યા? તો 3 પ્લસ 4 બરાબર 7 બરાબર. અહીંયા શું છે? a3 બરાબર 3 પ્લસ 2 ઇન્ટુ 3, તો કેટલા આવે? તો કે 3 પ્લસ 6 તો 9 બરાબર. એ રીતે ડેશ 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 કરીએ તો આથી આપણી સંખ્યાઓની જે યાદી, એટલે આપણો આ બી ભાગ જે એ છે એ બરાબર. સંખ્યાઓની યાદી કઈ થઈ? તો કે પહેલો જવાબ આવે છે 5, પછી કે છે 7, પછી 9, પછી 11 ડેશ 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 બને. સી અહીંયા હવે ડિફરન્સ ડી બરાબર a2 માઇનસ a1, a2 માઇનસ a1 એટલે 7 માઇનસ 5 બરાબર કેટલા? a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3. આ બધા કેવા છે? તો બધા, એટલે ડી બરાબર તમને ડિફરન્સ 2,
ડિફરન્સ 2 બધામાં મળે છે તો હંમેશા કયું આવે? AK પ્લસ 1 માઇનસ AK હંમેશા સમાન. બરાબર. આવું તમને કોણે શીખવાડ્યું? તો કે આપણે પહેલા 5.1 પહેલા જે બધું કરતા હતા ને એમાં આવતું હતું. એટલે આવતેલું કે નતા આવતેલું? હા, તો એ બરાબર. તો 7 માઇનસ 5 9 માઇનસ 7 અને 11 માઇનસ 9 બરાબર 2. તો આથી તે સમાંતર શ્રેણી બને છે. એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી બને છે અને એનો તફાવત D બરાબર 2 છે. તો S24 એટલે હવે આપણો આ C ભાગ આવ્યો. બરાબર. એટલે દાખલાના તમે 1, 2 ને 3 આવા ભાગ પાડી શકો ને. બરાબર. તો S24 બરાબર શું? તો એમાં n બરાબર 24, પ્રથમ પદ a બરાબર 5 અને સામાન્ય તફાવત d બરાબર 2. તો એનું જે સૂત્ર છે એ સૂત્ર આપણું કયું હતું? તો એ હું સૂત્ર અહીંયા લખું છું. Sn બરાબર n/2 ઇન્ટુ કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. હવે આ સૂત્રમાં n ની જગ્યાએ તમે 24 મૂકો તો કે S24 બરાબર 24/2. 2 ઇન્ટુ a ની જગ્યાએ તમે 5 મૂકો અને અહીંયા n બરાબર 24 માઇનસ 1 એટલે d તમારું જે આવ્યું છે એ મૂકો. આને તમે સાદુરૂપ આપો તો 12 દુ 24 એટલે અહીંયા 12 એટલે આ 12 આવી ગયા. 5 દુ 10 એટલે આ 10 તમારા આવી ગયા. અને 24 માંથી 1 જાય તો કેટલા થાય? તો 23. એ સ્ટેપ મારે લખવાનું રહેશે. બરાબર. તો 12 કૌંસમાં 10 વત્તા 23 ગુણ્યા 2. હવે આ 23 ગુણ્યા 2 તો એ થઈ ગયા તમારા 46. બરાબર. તો હવે 10 અને 46 તો કેટલા થશે? તો એનું સ્ટેપ અહીંયા આગળ આવશે 12 ગુણ્યા 56. 12 ગુણ્યા 46 ને 10 56 થશે. હવે 56 અને 12 નો ગુણાકાર કરો તો તમને જવાબ મળશે S24 બરાબર કેટલા? તો કે 672. કેવી રીતે મળ્યા? તો અહીંયા 56 ગુણ્યા 12 કરી નાખવાના. બરાબર. તો E પછી F. આમ શ્રેણીના પ્રથમ 24 પદોનો સરવાળો 672 થશે. નોંધ. આ નોંધ એટલે તમારો ચોથો ભાગ થશે. અહીંયા an-1 બરાબર. થોડાક વખત પહેલા જ મેં આ સૂત્ર કીધું તમને. બરાબર. હા, તો એવી રીતે આ પણ સૂત્ર, આ બધા સૂત્રો આપણે આગળ જોઈ જ ગયા છે. એટલે કોઈ એવું નહીં કહેવાનું કે આપણે નથી જોઈ ગયા. બરાબર. તો એ સૂત્ર પ્રમાણે આ an જે હતા એ તમને કેટલા મળ્યા? તો કે અહીંયા આપેલું છે રકમમાં જુઓ. an બરાબર 3 + 2n. બરાબર. પછી કહે છે an-1 તો 3 + 2 ઇન્ટુ n-1. 3 + 2 ઇન્ટુ n-1 એ એમાંથી બાદ થશે. બરાબર. હવે આને સાદુરૂપ આપીએ તો કેટલા મળે? તો કે 3 વત્તા 2n ઓછા 3. આ 3 અહીંયા બહાર નીકળશે એટલે ઓછા 3 થઈ જશે. ઓછા વત્તા ઓછા 2n અને ઓછા 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 એટલે વત્તા 2. આવો જવાબ આવશે. બરાબર. તો આ 3 અને 3 નીકળી ગયા. બાકી કોણ રહ્યા? 2n માઇનસ 2n. તો અહીંયા 2n માઇનસ 2n વત્તા 2. તો આ 2n 2n એ ઉડી જાય. તો હવે કોણ રહ્યો બિચારો એકલો? 2 એકલો રહ્યો. હા. તો હવે F પછી આવશે તમારું G. એટલે આ G અને H શ્રેણી સમાંતર શ્રેણી છે તથા સામાન્ય તફાવત એનો કેટલો છે? 2 છે. બરાબર. તો આપણે ડાયરેક્ટ શોધવું હોય તો પણ આવી રીતે શોધી શકાય. તો આ તમારી બીજી રીત આવી. ઉદાહરણ 16. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી
અને 7મા વર્ષે 700 ટીવી બનાયા છે. તો કે અમારી પાસે એક હોય તો અમે શું કરવા બીજું લેવા જઈએ? તે માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. કંપની વાળા કેટલા ડેરિંગ વાળા છે કે દર વર્ષે તમે જે ઉત્પાદન કરો છો એમાં જે વધારો કરો છો એ ઉત્પાદનની સંખ્યા સરખી એટલે દર વર્ષે સરખા સંખ્યામાં એ વધવી જોઈએ. તો પછી કે છે પ્રથમ વર્ષનું ઉત્પાદન એનું કેટલું હશે? ત્રીજા વર્ષે 600 છે, 7મા વર્ષે 700, તો કેટલું કેટલું વધારતો હશે એવો એમ બરાબર. તો પ્રથમ વર્ષનું, 10મા વર્ષનું અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા બરાબર. સ્ટેપ નંબર 1, દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધતી હોવી જોઈએ. સ્ટેપ નંબર 2, તો પહેલા તો શ્રેણી બનાવવાની છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય ડેશ 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 વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાંતર શ્રેણી બનાવશે. કારણ કે સમાન છે એટલા માટે સમાંતર શ્રેણી બનાવશે. કેમ? તો કે સમાન છે અને સમાન એટલે AK - 1 AK + 1 - AK હંમેશા સમાન. એટલે ડિફરન્સ અહીંયા હંમેશા સમાન એટલે D બરાબર D બધાના સમાન થયા બરાબર. તો હવે ધારો કે nમા વર્ષે ટીવીના ઉત્પાદનની સંખ્યા AN હોય તો આપણને A3 એટલે ત્રીજા વર્ષે જે જોયું એ આ ત્રીજા વર્ષ વાળું ત્રીજા વર્ષે તો કે A3 બરાબર 600. 7મા વર્ષે તો કે A7 બરાબર 700. તો અહીંયા A3 એટલે શું? તો કે અહીંયા ફરીથી પાછું AN બરાબર A + n - 1 * D આ સૂત્રનો ઉપયોગ કરો તો એની જગ્યાએ અહીંયા A3 કરું તો A + n બરાબર 3 લીધા એટલે 3 - 1 * D તો A3 મને કેટલા મળશે? A + 2D. A + 2D થઈ ગયા. તો A + 2D કેવી રીતે આયા ખબર પડી ગઈ? એના બરાબર કેટલા? તો કે કુલ ટોટલ 600. હવે A7 તો A7 બરાબર A + 7 - 1 * D તો કેટલા મળશે? A + 6D. તો A + 6D આવી ગયા. એના બરાબર કેટલા આવ્યા? 700. હવે આ બંને જે છે ડોટ ડાયાઓ એ બંને તમને શું મળ્યા? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બરાબર. તો હવે એનું શું કરવાનું? તો કે D આ સમીકરણોને ઉકેલતા. હવે સમીકરણોને ઉકેલો એમને થોડી ઉકેલાય છે હે? નહીં તો આપણે ઉકેલાઈ જઈએ અને ના ઉકેલીએ તો હે. તો કે હવે શું કરીશું? તો કે જો આપણે આને સમીકરણ 1 કહીએ અને આને સમીકરણ 2 કહીએ તો સમીકરણ 2 માંથી 1 બાદ કરો તો 2 પહેલા લખો. A + 6D બરાબર કેટલા? 700 અને A + 2D બરાબર કેટલા? 600. માઇનસ 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 એ ઉડી ગયા બરાબર. તો 6 માંથી 2 જાય તો કેટલા રહે? 4D. 4D નહીં 4D. 600 માં એટલે 700 માંથી 600 બાદ થાય તો કેટલા થાય? 100. તો D બરાબર 100/4. 100/4 એટલે D બરાબર કેટલા મળ્યા? 25 બરાબર. તો D બરાબર 25 મળ્યા ભાઈ. તો કે હાલ આ જો અંદર આપેલું જો એ જો અહીંયા લખેલું છે હોય અંદર લખેલું જો D બરાબર 25. બહુ ફૂલાઈ જવાની જરૂર નહીં. આ D બરાબર 25 લખે તો બરાબર. હવે આગળ કર હે તો કે સમીકરણ 1 માં D બરાબર 25 મૂકો તો કે A + 2D બરાબર 600. તો કે A + 2 * 25 બરાબર 600. તો અહીંયા હવે આ સમીકરણ 1 માં આપણે D બરાબર 25 મૂકીએ ને તો એ સમીકરણની કિંમતમાં તમને A બરાબર 550 મળ્યા. જો
એટલે જો એ બરાબર 550 મળ્યા. હે તો હવે એ જે છે ને સ્મોલ એ, એને આપણે શું કહે છે? પ્રથમ પદ. બરાબર. તો આથી આપણને જવાબ મળે, આપણો જે પહેલો પ્રશ્ન હતો, પ્રથમ વર્ષનું ઉત્પાદન, પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા આપણને મળી ગઈ. પહેલા પ્રશ્નનો જવાબ 550 ટીવી. તો કે હવે બીજા વર્ષે શું? તો કે હવે બીજા વર્ષે નહીં, આપણે તો 10મા વર્ષે જોવાનું છે. તો 10મા વર્ષે તો કે એ 10, પણ એ n બરાબર શું? તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા એ 10 એટલે ડેન્ટેન n બરાબર a પ્લસ 10 માઇનસ 1 ઇન્ટુ ડી. તો કેટલા થાય? a પ્લસ 9d. 9d a પ્લસ 9d હો, 9d નહીં. હા 9d. તો હવે 9d જે છે તો એમાં a ની કિંમત મૂકો. તો a બરાબર તો કે 550, d બરાબર તો કે 25. તો કે 550 વત્તા 9 ઇન્ટુ 25, આવો જવાબ આવે. એનો પાછો ઉકેલ મેળવવાનો, આપણે પાછા છોડીએ નહીં ને. તો કે એનો ઉકેલ શું આવે ભાઈ? હે તો કે આ છે ને, એટલે આના પછી આ લખાય ને આના પછી આ લખાશે હો. તો કે 550 વત્તા 25 નવા કેટલા થાય? તો કે 25 નવા કેટલા થાય એ તો નહીં આવડતું, પણ આપણને 25 દાન 250 થાય એટલી ખબર છે. ખબર છે કે નહીં? 25 દાન 250 થાય ખબર છે. હવે નવા હોદવા હોય તો એક ઓછો કરી નાખો, એટલે અંદરથી 25 ઓછા કરી નાખો તો કેટલા મળે? 225 થઈ ગયા. તો 750 અને 225 આ બેનો સરવાળો કરો, એટલે સરવાળો કરો તો તમને કેટલા મળે? તો કે 775 રૂપિયા મળે. પણ અહીંયા રૂપિયા શોધવાના છે ના. તો કે 10મા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા 775 થાય. કેટલી થાય? 775. તો હવે તો ખબર પડી ગઈ ને, ડી બરાબર 25 એટલે દર વર્ષે 25 ટીવી વધારે બનાવે છે ભાઈ. દર વર્ષે કેટલી બનાવે છે? વધારે. હા તો હવે ગમે તેટલા વર્ષે કે તો આપણે શોધી શકીએ. તો કે સારું, ત્રીજો પ્રશ્ન કયો છે? પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા. તો પહેલા વર્ષે 550, એની અંદર બીજા 25 ઉમેર્યો એટલે 575, પછી કે 600. તો એવી રીતે 7 વર્ષ સુધી એની તમારે એ કરવાની છે. તો આપણું સૂત્ર Sn બરાબર n/2 ઇન્ટુ 2 ઇન્ટુ a વત્તા n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર પ્રમાણે હવે પહેલા 7 વર્ષનો સરવાળો એટલે S7, n બરાબર 7/2, 2 ઇન્ટુ a તમારા કેટલા આપેલા છે? 550, n એટલે 7-1 અને d આપેલા છે 25. આને સાદુરૂપ આપો તો 7/2 ઇન્ટુ હવે 550 અને 2 એનો સરવાળો ગુણાકાર કરો તો 1100 થાય, વત્તા 7 માંથી 1 જાય એટલે 6 અને ગુણ્યા 25. બરાબર. તો હવે 25 6 કેટલા થાય? તો કે 150. તો 7/2 કૌંસમાં 1100 વત્તા 150. હવે 1100 વત્તા 150 તો એ કેટલા થાય? તો કે 7/2 ઇન્ટુ 1100 ની અંદર 150 ઉમેરો એટલે 1100 ને 1 1200. કોને? 1100 ને 1 1200 કોને? અહીં કોઈ બારવાનું નથી. 1250. 1250. હવે આ 1250 જે સંખ્યા આવી એને તમે 2 વડે ભાગી શકશો ને? તો કે હા. તો કે 6 દુ 12 અને 25 દુ 50. એ આવી રીતે ના થાય હો. 6 દુ 12 ને 25 દુ 50 આવી રીતે તમે બે સંખ્યાનો ગુણાકાર ભાગાકાર ના કરી શકો. તો કે કેવી રીતે કરવાનું? અમે તો આવી રીતે કર્યું. બોલો શું કરી લેશો? તો કે એવું નહીં, જો આમ કરવાનું. 1250 ભાગ્યા 2. તો કે 2 6 12, 0 0 ઉપરથી ઉતાર્યા 5. તો કે 2 દુ 4, ઉપરથી ઉતાર્યો 1, 2 5 10. આવી રીતે કરવાનું હો. હા આવી રીતે શું? 12 ને 50 ને 2 આવું ના ચાલે. બરાબર. તો એવી રીતે તમે આનો ઉડાડો ને. લો તાકાત હોય તો ઉડાડો. લો 43 75. તો કે એનો ના ઉડે. એવું થોડી ચાલે. ઉડે હોય તો બંને ઉડે, નહીં તો ના ઉડે. તો આવી રીતે નહીં, આમ ઉડાડવાનો હો.
હા, તો હવે શું છે તો કે અમને કશો વાંધો નથી, અમારે કશું છે નહીં. 7 ગુણ્યા 625 કરો. તો કે 625 ગુણ્યા 7 કરો. 7 ગુણ્યા 625 શું લેવા કરવાના? 7 ગુણ્યા 625 શું લેવા કરવાના? 625 ગુણ્યા 7 કરો. તો તને વાંધો શું છે? આમથી આમ કરે કે આમથી આમ કરે? તો કે પેલું 625 ગુણ્યા 7 કરીએ ને તો અમને આવડે, કારણ કે નેના હતા ને ત્યાંથી ભણેલા. પેલા વજન લાગે, શરમ આવે તને? અને તું તો જાણે તારી જાતને પેલો બાદશાહ સમજે છે તો કે વિટામિન ડી લે છે. તો આથી કે છે પ્રથમ 7 વર્ષમાં ઉત્પાદિત ટીવીની કુલ સંખ્યા 4375 છે. 4375. તમને આ રકમ જોઈને પહેલા તો એવું લાગતું હશે કેટલો નાનો દાખલો છે, હે? પણ જ્યારે દાખલાની અંદર જઈએ ને ત્યારે આપણને ખબર પડે કે અંદર કેટલું બધું બાકી છે, કેટલું બધું બાકી છે. બરાબર? હવે આપણે આ સમજ્યા, પણ આપણને પ્રેક્ટિસ કરતા સમજણ પડી ગઈ. તો આ લોકોએ જે રીતે ડાયરેક્ટ સ્ટેપ મૂક્યા છે એ રીતે તમે ડાયરેક્ટ સ્ટેપ પણ મૂકી શકો, વાંધો નહીં. પણ તમને ખબર હોવી જોઈએ કે આ મારું સ્ટેપ મેં કેમ મૂક્યું છે. બરાબર? તમે ડાયરેક્ટ મૂકી શકો એવું કંઈ નહીં. આણે જેટલા લીટીઓ કરી છે એટલી જ લીટીનો દાખલો કરી શકો. આ વધારાનું મેં પેનથી કર્યું છે એવું તમારે કરવાની જરૂર નથી. પણ તોય શું, તો તમે જ્યારે પ્રેક્ટિસ કરો અને તમને એવું ખ્યાલ, એટલે આપણે દરેક વખતે સૂત્ર બોલીએ છીએ, દરેક વખતે એ બોલીએ છીએ. કેમ બોલીએ છીએ? તો આપણને યાદ રહે ને આપણને ડાયરેક્ટ ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, સૂત્રનું સાદુરૂપ એ ડાયરેક્ટ તમે કરી શકો છો, કોઈ વાંધો નહીં. મોડા મોડ એમાં ના નથી, કોઈ ના નથી પાડવાનું. કારણ કે અહીંયા આગળ તો તમને આપેલું જ નથી તમારે નવનીતમાં આપેલું. તમે આ જ દાખલો નવનીતમાં જુઓ, અંદર જે પ્રિન્ટ છે અને જે મેં ભૂરી પેનથી લખેલું છે એવું ક્યાંય તમારે નવનીતમાંય નહીં હોય. તો તમે ના લખો ચાલે, વાંધો આવે કંઈ? ચાલે ને? પણ એ ગોખેલું કહેવાય, સમજેલું ના કહેવાય. તો ત્યાર પછીનું તમારું ઉદાહરણ 16 પછી છે. તો તમારા જે બાટલા છે એટલે સ્વાધ્યાય છે 5.3 અને 5.3 ની અંદર 20 દાખલા છે અને 20 દાખલાના પેટા ગણીએ, હે, તો અહીંયા પણ તમારે આ સ્વાધ્યાય છે ને, આ સ્વાધ્યાય 5.3 એક મસ્ત વસ્તુ કરી આપો. આ સ્વાધ્યાય 5.3 ની અંદર કુલ કેટલા દાખલા છે? બધા એમ જ કહેશે 20. બધા એમ કહેશે 20 દાખલા છે. તો એ 5.3 ના 20 દાખલાનો સરવાળો કેટલો થાય? તો કે 20 દાખલાનો સરવાળો 20 જ થાય ને? તો કે ના ડોબા, જો શ્રેણી બનશે પણ સમાંતર શ્રેણી બનશે. શ્રેણી બનશે. પહેલા દાખલામાં કેટલા છે? તો કે 4. બીજામાં કેટલા છે? તો 3. ત્રીજામાં કેટલા છે? તો કે 10. ચોથામાં 1. પાંચમામાં 7. હવે આમાં A2 A1 A2 આવું કરીએ તો આપણને ડિફરન્સ D બરાબર મળવાનો નથી. પણ આને આપણે ખાલી શ્રેણીની રીતે જોઈએ તો પહેલા 4, 4 ને 3 7, 7 ને 10 17, 18, 19, 20, 21, 22, 23, 23 પછી 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 અને 35 દાખલા છે 20 અને દાખલા થાય છે 35. બહુત ના ઇન્સાફી હૈ. તમને ઉલ્લુ કેવી રીતે બનાવે જો ગણિત વાળા, હે? તમને આમ મોટા મોટામાં 20 જ હાલે એટલે તો ગુરુજી 20 દાખલા હેડો ને પતાવી દો ને. પણ પતાવતા ગુરુજી પતી જાય. ત્યાં સુધી કોઈ ભાન ના પડે કે આ પતી ગયો. બરાબર? એટલે હું તો જો કે બેઝિકલી હોશિયાર ને, નાનો હતો ત્યાંથી